શ્રી સંતરામ થિયોસોફિકલ સોસાયટીની વાર્ષિક સામાન્ય સભા સંપન્ન થઈ। સંતરામ થિયોસોફિકલ સોસાયટીની તૃતીય સામાન્ય સભા શારદાબેન મેમોરિયલ હોલ ખાતે મનુભાઈ રાઠોડના પ્રમુખ સ્થાને મળી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરતના નરસિંહભાઈ ઠાકરિયા તથા અતિથિ વિશેષ તરીકે છબીલદાસ સોની પધાર્યા હતા। ત્યારે નવા વર્ષ માટે પ્રમુખ તરીકે ગોરધનભાઈ પ્રજાપતિ તથા મંત્રી તરીકે અરવિંદભાઈ પટેલની બિનહરીફ વરણી થઈ હતી। ત્યારે આ પ્રસંગે નડિયાદના સામાજિક કાર્યકર એડવોકેટ નરેન્દ્ર નકુમને કર્મશીલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મનુભાઈ ડોબારિયા, બીકે પટેલ, પ્રતિકભાઈ શ્રીમાળી, પરેશભાઈ પટેલ, ઉર્મિલાબેન સુથાર, દશરથભાઈ બારોટ, મધુબેન વાઘેલા, કમલેશભાઈ સુતરિયા, ભરતભાઈ શાહ, ઘનશ્યામભાઈ પટેલ, રસિકભાઈ પરમાર, હિંમતભાઈ મિસ્ત્રી, અશોકભાઈ રાઠોડ, પ્રેમજીભાઈ બૌદ્ધ, મોટી સંખ્યામાં મહિલાઓએ પણ હાજરી આપી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।